ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગયું છે. સૂરજ દાદાજી નીકળ્યા નથી, નીકળતા હવે 7:15 વાગ્યા છે. અને આપણે સવારમાં એ બને છે જો ગાંઠિયા. જો ગાંઠિયા બનવા માંડ્યા છે, ગરમા ગરમ. ખાવા હોય આવી જાવ. જો એટલા તો બની ગયા. ધુવાડો આવે છે તેલનો, એટલે ફોન ઝાંખો થઈ જઈશ વરાળથી. ચારાના ગાંઠિયા મસ્ત સવાર થઈ ગઈ છે. સૂરજ દાદા પણ જો નીકળી ગયા છે અને આપણે પહોંચી ગયા છે વાડીએ, કારણ કે આજ આપણે પાવાનું ચાલુ કરવાનું છે. અને મુકુંદના પપ્પા જો ધોરિયો હરખો કરવા માંડ્યા છે, કારણ કે આ પાણી અહીંથી જાહે તે સામે સેડે ઠેઠ જવા દેવાનું છે ધોરિયો, એટલે પહેલાં ધોરિયો હરખો કરવો પડશે. તે પછી ત્યાં પાણી જાહે તે પછી પાણી ચાલુ થાય. લાઇટ તો સવારમાં 7 વાગ્યામાં જ આવી જાય, પણ આપણે થોડુંક હજી હરખું કરવાનું છે, એટલે આપણે થોડીક વાર લાગશે ચાલુ કરતા. તો ચાલો ધોરિયો અને જા નીકું હરખી કરવાની છે. મોહકાના પારા હરખા કરવાના હોય ને નીકું કહેવાય. કાલે થોડા હરખા કરી લીધા છે ને હજી થોડાક બાકી છે, એટલે હરખા મંડી કરવા. પાવડા ને ખપારીઓ આવી ગયું છે. જો આપણો ધોરિયો હવે કમ્પ્લીટ થઈ ગયો, અહીંયા સુધી હરખો થઈ ગયો. વાડીએથી હરખો કરતા એવા આ ભાગનું નીકું અને ધોરિયો બે હરખું થઈ ગયું. શેડે પહોંચી ગયા છે. અને આપણે જો આ પાયર ચડાવીશી, શેડાનો પહેલો પારો છે ને એની થોડી ધૂળ ચડાવી દેલો. પારો થોડોક પહેલો મજબૂત થઈ જાય, ધોવાય નહીં. એટલે હું એ પારો ચડાવું છું ને યાર નીકું ને હરખું કરે. જ્યાં શેડે પૂગી ગયા, થઈ ગયું હરખું. ધોરિયો થઈ ગયો કમ્પ્લીટ. હવે પાણી ચાલુ કરશે, 15 મિનિટમાં પાણી લગભગ ચાલુ થઈ જશે. અને વાડીની ઓલી બાજુ છે એ આપણે પછી પાવાનું છે, એટલે પછી હરખું કરીશું. એટલું ચાલુ કરી અને પાવા માંડી. તો 8:30 વાગી ગયા છે અને આપણું પાણી થઈ ગયું છે ચાલુ. પહેલાં વાતરમાં 8:20 મોટર ચાલુ કરી દીધી. હવે વાગ્યા છે 8:30. વાતરમાં એટલે પાણી પહોંચ્યું. જો પાણી ચાલુ થઈ ગયું છે અને પોણું વાતર પી જવા આવ્યું છે. અને મુકુંદના પપ્પા ગયા છે શેઢે હરખું કરવા. અને આપણે ખપારી હાથમાં થમાવી દીધી છે, કારણ કે એક બાજુ પાણી ન હાલે ને એટલે ખપારી ફેરવવી પડે. ક્યારેક વચારે જો આ શેઢાનો ભાગ છે ને થોડોક ઊંચો હોય, એટલે ત્યાં જો આમ થોડુંક આ બાજુ કરીને તો પાણી બાજુ ચડી જાય. એક બાજુ ન હાલે એટલે આ આખા વાતરમાં આપણે ક્યાંક ફેરવવી પડે એમ છે. એટલે આપણે ફેરવતા આવ્યા અને અહીં પહોંચી ગયા છે. અને પાણી હવે શેઢે પહોંચવા આવ્યું છે. અને મુકુંદના પપ્પા એ શેઢે પસાર ઠરખી થોડીક કરે છે. જો આપણે એક વાતર પી ગયું અને બીજું વાતર પીતું આવે છે. એક વાતરમાં થોડી ખપારી ફેરવવી પડી, કારણ કે શેઢાનો ઢાર હતો ને એટલે. બીજા આમ જો સરસ સમથર ખપારી ફેરવા વગર હેલું આવે છે, એટલે તો ભેગું તો રહેવું જ પડે. ને માંડવી જો થઈ ગઈ બધી ભેગી, પાણી ભેગી માંડવી હેલી આવી છે. ને પસાટ થઈ જાય આમ શેડે ભેગી, પછી આપણે ત્યાં વીણી લેવું. એક જ ઠેકાણે પસાટે વીણવાની રહે. એટલે ભાઈનું વાવેતર સારું છે, કારણ કે ટ્રેક્ટર જ એવું હતું. એટલે વાવેતર અસલ એકદમ હમથર, ખપારી ફેરવવી પડે એવું નથી. એકદમ જો હરખું પાણી એલું આવે છે. જો અત્યારે 12 વાગી ગયા અને 12 વાગે અમને આવ્યા. એક્ઝેક્ટ 12 વાગે અમારું પેપર પૂરું થાય, પણ અમે લખીને એટલું લાગ્યું કે અમારે ટાઈમ ઘટ્યો. કા બહુ ટાઈમ ઘટ્યો. મારે અમને બેને ટાઈમ ઘટ્યો. મારે તો 5 વાગતા બહુ મોટા રહી ગયા. થોડા અડધા તો ફૂલ રખા ધણ પણ એક રહી ગયા. મારે એક ડિસ્ક્રિપ્શન રહી ગયું. મેં તો દાખલા ગણતા હતા ને કે મેથેમેટિક્સના, એટલે એમાં બહુ વાર લાગી. એના સમસમાં મેથેમેટિક્સના એમાં ટાઈમ બહુ. એમાં અને જે MCQ હતા ને મારે બહુ વિચારવા પડે. બહુ અઘરા હતા. 5 માર્કમાં ઈઝી હતું, એટલે બહુ સારું થઈ ગયું કે એના 20 માર્ક મળ્યા હતા. ઈઝી થઈ ગયું. અને શાશ્વત તો હજી ગુમ છે. હજી એના પેપર આપવા દેતા. અમારે 12 વાગે કાઢી મૂક્યા આપવા દેતા. એટલે ક્યાંક ગયો હશે. કાલે એ પાછો ક્યાંક વયો ગયો તો કામ હશે એવું હશે. અને અમે હવે છૂટ્યા, એટલે હવે જવાનું છે પાછું પીજીએ કોલેજ. એક દી રજા હોય, એક દી પેપર હોય. એ રીતે અમારું કન્ટિન્યુ હાલ્યા કરે છે. એટલે કાલે પાછું સેકન્ડ યર વાળાને હોય ને આજે 3rd યર વાળા. એટલે જીતને એને કાલે હોય, પાછું અમારું હોય, એક એનું એક અમારું એક અમારું. કાલે એ લોકોને 5 હોય, અમારે 4 હોય. 2 વયા ગયા, 2 ની ઉપાધિ છે. હવે ઘરે જઈને સીધું ભૂલી જાઉં, કારણ કે આમાં બહુ આવડતું તો એટલું કે આમ ખુશી હતી કે આવડે છે બધું. એમ
અને પછી લખવા ટાઈમ જ નહોતો, એટલો ટાઈમ જ ન પડ્યો, એટલે એવું થયું. બધાને એવું છે, બધા ઓલમોસ્ટ 12 વાગે જ નીકળાશે, એવું થયું. શાશ્વત દઈને આવતો રહ્યો એક્ઝામ, પણ તારે તો બહુ મોડી દેવાની. મારે થોડાક આઈએમપી લેવાના હતા જી. અચ્છા, મેમ પાસે આઈએમપી લઈ આવ્યો, એવું છે. ને આ દઈને આવતો રહ્યો. પોતે જ આઈએમપી. એ પોતે જ આખું આઈએમપી વેરિફિકેશન છે. અમારું ચેટ જીપીટી આખું પેપર અમે આની પાસે વેરીફાઈ કરાવી. શું કેવું, આઈએમપી આપ્યા કે નહીં? આઈએમપી આપ્યા ને તો મોકલી દેજો બધા. 10 માં 11 SPI. ક્યાં ભાગી જાહો? આપણે તો સારું ગયું, પણ લખવાનું રહી ગયું. તાર રહી ગયું કે નહીં? મારે એક રહી ગયો. રહી ગયું. કોણ હાથ તો અમને સ્કોલરશિપ એ નથી આપી ને એક્ઝામ હારી ના જતી. ફોર્મ ના પૈસા લઈ લીધા. ફોર્મ ના પૈસા લઈ ગયા, સ્કોલરશિપ નથી દેતા. even તો કોઈ બાકી હોય કદી. કાલે એક ભાઈ આવ્યા અને MISY ની કે એક્ઝામ ક્યાં આપે એડમિન મિનિસ્ટર. આ વિચારતો રહી ગયો કે એવું કઈ આવે છે, શું હોય ઈ. ભાઈ હું પૂછ્યું, ઈ નો ખબર પડી. એને પણ ઓછા આવતા એટલે ન ખબર. હા, જો 12:45 થઈ ગઈ, બપોર થઈ ગયા હે. તો હવે આપણે જમી લઈ. અને આપણે વાતર પીધા છે 6 અને હાથમાં જાય છે. અને આપણે જો આ ખપારી લઈને સેઢેથી આવી ગયા. આપણે ભેગું ભેગું પાણી ભેગું હાલવાનું. મુકુંદના પપ્પાને જાય વાડી હરખું કરતું જવાનું ને નાકા વારવાના. એટલે એને નાકું વાર લીધું હે. તો તા આપણે હવે જમી લઈ. ખપારીને મૂકી દઈએ હવે હેઠી. હવે વાતરમાં પાણી જવું છે એમ જાય, પછી હરખું કરી લેવું જમીન. અહીં થોડું ખરખું કરી લ્યો, પછી મૂકી દઈ. અહીંયા જો થોડાક એક બાજુ પાણી જાય છે તો થોડીક વાર ખપારી ફેરવી જો, પછી તો હરખું જવા માંડશે. તો બપોર પછીના 4 વાગી ગયા છે અને લાઇટ વહી ગઈ એટલે આપણે પાણીનું કામ બંધ થઈ ગયું, પાણી વારવાનું. અને હવે આપણે જુઓ શાકભાજી વાવવા માંડ્યા. અહીંયા આપણે વટાણા વાવવા છે એટલે ત્રિકમે લીટા થાય છે. અને અહીંયા આપણે જો આ વાતરમાં લસણ વાવ્યું. અહીંયા સુધી આપણે અહીંથી લીટા કર્યા, પછી છે ને ટોર હતો એટલે અહીંથી જો એટલું ત્રિકમે લીટા કરીને વાવ્યું. ખાવા પૂરતું લસણ વાવ્યું આ બટકામાં. અને આ બટકામાં વાવીશી જો વટાણા દાણા એકમાં મેં વેરી દીધા છે. 10 આંકરને છેટે વાવવાના, કારણ કે પોર આપણે વાવ્યા હતા ને તો આપણે અસલ થયા હતા, વટાણા લેવા જ નથી પડ્યા. એટલે આ વર્ષે આપણે ઘરનું બી કાઢીને રાખ્યું છે, એટલે જો એ લીટા કરે છે હવે એમાં આપણે વેરવા.